મુદ્દા નંબર 2, 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખી. મુદ્દા નંબર 3, પરબડીની જોડે આણંદ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સહિતના વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સાથણીની જમીનો પર માથાભારે તત્વો દ્વારા કબજો જમાવવામાં આવ્યો હોવાની પંથકમાં ફરિયાદો ઉઠી હતી. જે ફરિયાદોના આધારે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ચોટીલા પ્રાંત અધિકારી કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સરકારી જમીન પડતર જમીનમાંથી ફાળવવામાં આવેલ ટોચ મર્યાદાની જમીનોની માપણી કરવામાં આવી નથી અને સ્થળ પર વાસ્તવિક કબજો પણ સોંપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. વધુમાં આવારા તત્વો અને માથાભારે ઈસમોએ જમીનો પર કબજો જમાવી લીધો હોવાનો મેવાણીએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ જમીન પર કરવામાં આવેલો કબજો તાત્કાલિક દૂર કરવા અંગે ચોટીલા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. જો વહેલી તકે જમીનો ખાલી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. વધુમાં સાંથણીની જમીનો ખાલી નહીં થાય તો તારીખ 11 અને 12 ઓગસ્ટથી આણંદપુરથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રાની તૈયારી પણ તેઓએ દર્શાવી હતી. તેમજ તારીખ 15મી ઓગસ્ટના કાર્યક્રમના દિવસે પણ હાથમાં ઝંડો આપી સાંથણીની જમીનો ખાલી કરાવવા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડી લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યએ માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે તો તમે શું મંજીરા વગાડો છો? એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું. આ એક ઇંચ જમીનની માપણી કરાવીશું, કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ. 11 કે 12 તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે. તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે. અમે લડવાનું, લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી. જમીનનો કબજો તો લઈને રહીશું. 11-12 તારીખે આણંદપુરથી નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરશ્રીનો જ્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ હશે ત્યાં હાથમાં તિરંગો લઈને સાંથણીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે, કબજો ક્યારે અને દબાણકર્તાઓની સામે કાર્યવાહી ક્યારે.